ઓછા તમને આવા વિશ્વાસ હોય તો પાકેટ અપાય જ નહીં આવે. પૈસા ઓછા થઈ ગયા. આવી રીતના અમારા દિવસ એવા ખરાબ થઈ ગયા અને ઓપનિંગ ની ભાઈ ડેટ આવી ગઈ છે અને પૂગી આવવાનો હોય હાગમ અને પાર્સલ જોઈએ તમે. પાર્સલ ही पार्सल आपको यहाँ पे दिखेगा. इन्विटेशन कार्ड है ને છપાવવાનો વારો નહીં આવે છે. ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા તાજા વ્લોગ વિડીયોની અંદર. જય જલારામ. કારણ કે આપણે રોકાણા હતા ભાઈ ધર્મ જ જલારામ બાપુનું કંઈક લગભગ મંદિર કેવું કંઈક છે. ભૂંડાઈ નથી લાગતા હવે એના પોરમાં દાંત કાઢતી. ખરો યાર આવા મટન ભેગા રાખ્યા છે ને વેલ્યુ ઘટી આપણી. આજ સવારનો ભાઈ વરસાદથી ચાલુ થઈ ગયો છે ને કે વાત પૂછોમાં. અને કહેવાનું તો ભૂલાઈ ગયું કે ભાઈ બધી પ્રકારની ખરીદી આપણે છે ને કરી લીધી છે. જોઈ લેજો તો વરસાદ આવે ફટાફટ અંદર બે ભાઈ ને કામમાં પડી જાય. અહીંયા ભાઈ આપણે રોકાણા હતા કહેવાય ને ધર્મજ મંદિર છે જલારામ બાપુનું. તો ચાલો ભાઈ નીકળી અહીંથી. હિયર ઇઝ ધ એક્ઝિટ. અને આપણે ભાઈ અહીંથી કાપવાના છે લગભગ 2.5 કિલોમીટર જેવું જવાનું છે. 250 કિલોમીટર કેમ થાય તમને બધાને ખબર છે? ખબર છે તમને 250 કિલોમીટર કેમ થાય? બધી કેમ થાય 250 કિલોમીટર? બગડો, પાંચડો અને જીરો અભણ. આગતા અમે આવી ગયા છીએ વટામણ ચોકડી અને અમે વિચાર્યું કે થોડોક એવો હોય ને અમે ફળ ખાઈ લઈ. અલે જા લેતો પદ્યા બાકી લેતો જા. મિત્રને મેં ખવડાવ્યા કેળા. કેમેરો ભાઈ મારે સતત ચાલુ રાખવો પડે એમ છે કારણ કે બાકી પાકેટ દીધી ને એટલે બહુ ભરોસો નથી બેસતો. ખબર ને આમાં પાકેટમાંથી ગમે તે કટકી થઈ જાય એટલે કન્ટિન્યુ આપણે કેમેરો ચાલુ રાખ્યો છે. મિત્રો જોઈ લ્યો જો આગળ પૈસા કાઢી જોજો હાથમાં આગળ જોજો. મિત્રો જોજો આગળ જોજો કેટલા નોટ કાઢી. 50 રૂપિયાની જ નોટ કાઢી. આયાને કહે કે કેટલા રૂપિયા થયા. કેટલાના કિલો કેટલાના આવ્યા? 50 કિલો. કટકી કરતા હતા ને જોતો હતો. પૈસા ઓછા થઈ ગયા. કઈ નહીં, 50 રૂપિયા જાય પણ ગણી લ્યો. ઓછા. તમને આવા વિશ્વાસ હોય તો પાકેટ અપાય જ નહીં આવે. હું કેળા એકલો ખાઈ લે તમને વિશ્વાસ આવે ને ત્યારે મને કહેજો. આવી ગયો વિશ્વાસ. જો કે અમારે નીકળવું તો થાય ને રાજકોટ થ્રુ, પણ અમે નીકળ્યા જો આ રસ્તા પર. જોઈ લો અહીંયા ભેહું આડી આટલી બધી આડી આવે છે. એ કિને હાટું ભાઈબંધ હાટું કે ભાઈબંધ હેરાન ના થાય ને એટલે. અને ભાઈબંધ કોને ખબર આ દેખાય પણ નહોતી એને હાટું ભાઈ આપણે આટલા હે ને ફરીને જઈએ. બોલો આવી રીતના અમારા દિવસ એવા ખરાબ થઈ ગયા ને ખરીદી કરીને કુરકુરિયા ખાવાનો વારો આવી ગયો. બોલો હોટલનું અમે મોઢું નથી જોઈ શકતા. માન અમે એને કરગેરા તો કે હા આટલી વેફરો જાઓ લેતા જાઓ. એ સાઈડમાં રાખેલા બધા એમ કહે તો બિસ્લેરી વોટર કામ પીઓ. આવી ગયું ભાઈ પદ્યાનું ગામ બોડી. કેટલા કિલોમીટર અમે ચડાવ્યા એના ગામ હાટું. નકર અમે ડાયરેક્ટ રાજકોટથી નીકળી શકતા પણ મેં કીધું કાંઈ વાંધો નહીં હાલે જોઈ લે. બધું ભાઈ ગોઠવવાનું કામ હાલે છે. અને હવે અમે જઈએ રાજકોટ, પછી જાઉં હું જામનગર. હજી આપણે ઘણો છે ને માલ લેવાનો બાકી છે. ઘણો માલ ભાઈ આપણે મુંબઈથી મગાવ્યો એ આવવામાં છે. The next day. બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસના રામ બધા ડાયરાને અને બધી પ્રકારની ખરીદી આપણે કરી લીધી છે. 4-5 ને લગભગ 6 દી આપણે રેખડા છે. 6 દી પછી છે ને ફરી પાછી જામનગર આવી ગયા. આપણે પ્લાન હતો ઘેર જવાનો વારો નહીં આવ્યો. અને ઓપનિંગની ભાઈ ડેટ આવી ગઈ છે 4 તારીખ ઓપનિંગ કરવાનું. કયો છે? ઓગસ્ટ ને. ઓગસ્ટ પછી કયો આવે? નવેમ્બર આવે ને. 1 મિનિટ. સપ્ટેમ્બર મહિનાની 4 તારીખે બધાને પૂગી આવવાનું હોય હાગમટે. ક્યાં આવવાનું હોય? સમર્પણ સર્કલથી આ રસ્તો અંડરગ્રાઉન્ડ બ્રિજ વાળો રસ્તો છે ને ત્યાં આ કેશવ સ્કાયલાઇન બિલ્ડિંગ છે. તમને કંઈ ના જાણે ને તો હે ને આ પીપરો યાદ રાખજો. રસ્તામાં તમે જોતા જાવ ને ઓલો મેઇન રસ્તો છે હે. અને ત્યાં મહાદેવનું મંદિર છે. એક જે ઠામે જો આપણું મંદિર ઓલું મંદિર શું આપણી દુકાન છે. જોઈ લો ભાઈ છેલ્લી ઘણી ભાઈ આપણા હે ને કામ હાલે છે. અને પાર્સલ જોઈ લો તમે. ઓહો વાહ ભાઈ વાહ. ત્યાંથી લખાવતા જ એટલે અહીંયા પાર્સલ આવવા માંડે ભાઈ. તમને ઓછા લાગતા છે પણ ઉનિકોરને પછી ઘણા પાર્સલ પડ્યા છે. હજી તમને લાગે પાર્સલ ઘટે છે? रुको जरा सबर करो यार. घटे में है ना जरा मजा ही ना आए. इधर मैंने गाड़ी का लॉक खोला और गाड़ी भी बहुत ज़्यादा गंदी भरी है. और इधर भी आप देख सकते हो पार्सल ही पार्सल आपको यहाँ पे दिखेंगे गाइस. वहाँ ली सीटों में બધું ભાઈ ભરાઈ ગયા है. ઓહો પાર્સલ. ઓહો ભાઈ ડેકી ખુલી રહી ગઈ ગાડીની. પાર્સલ જો એટલું ભર્યું થી બંધ નથી થતી. જોતા એ ખરેખર બંધ નથી થતી. જો હે ને વધારે ધક્કો મારવો પડે છે इसको मैं. અને ભાઈ હે ને એલા વાહ ગણપતિ બેહાડ્યા છે. તમે કીધું નહીં મને. વાંધો નહીં. વાહ ભાઈ મને ફોન તો આવી ગયો હતો કે ભાઈ અહીં ગણપતિ બેહાડ્યા છે તમારે બધાને ખાસ આવવાનું છે. પણ આપણે તો ભાઈ ખરીદી કરવા ગયા એટલે પહોંચાડું નહીં આપણાથી.
પણ આ ભાઈ ડેકોરેશન જે કર્યું છે ને હાઈ જાય જે લાઇટું બરે ને ઓ ખતરનાક લેવલની હે ને લાઇટું બરે છે હજી આપણે ગણપતિ બાપાને દર્શન કરતા આવી સમર્પણ કા રાજા આવો શ્રી ગણેશ કારણ કે સમર્પણ અહીંથી નજીક થાય ને મારે જો આ લોકેશન તમને કહી દઉં હાલો સમર્પણ છે સમર્પણથી જો અંડરગ્રાઉન્ડ બ્રિજ વાળો રસ્તો તો દેખાય અંડરગ્રાઉન્ડ બ્રિજ ત્યાં આપણી આ બિલ્ડિંગ છે કેશવ સ્કાયલાઇનની આ બાજુ છે થોડીક સામાન એવું ઘટે છે તો આપણે જવાનું છે બહુ મોટી શોપ ઉપર સામાન બધા છે ઝીણકા ઓલા દરવાજા પર ફૂલ ને પૂછ ને ચોટાડાનું હોય ને થોડા હેંગરો ને એ બધું વસ્તુ જોઈને આપણે આ લોકો જે જામનગરમાં લેતા આવી મોટા મોલમાં જયો ગયો તો ભાઈ પણ જે વસ્તુ આપણે લેવાની છે ને એ વસ્તુ છે ને એના જડીએ ને ફરજિયાતપણે તમારે એમેઝોન ફ્લિપકાર્ટ એમાં જ ગોતવી જશે વાંધો નહીં હવે એમાંથી ગોતી પણ તારીખ છે ને ભાઈ બહુ નજીક આવે છે ઇન્વિટેશન કાર્ડ છે ને છપાવવાનો વારો નહીં આવે છે કારણ કે ફટાફટ અચાનક તારીખ આવી ગઈ છે 2 દિવસમાં તો ઓપનિંગ છે લેવું છે પણ બધાને તમારે આગળ પૂગ્યાવાનું છે અહીંયા હજી હોય ને સ્કૂટી લઈને પૂગ્યો ને પછી તો ભાઈ અહીંયા ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે થોડીક વાર પહેલાં મેં તમને દેખાડ્યા હતા ને સમર્પણ કા રાજા હો ભાઈ ઢોલ બોલવા કે ભાઈ જોરદાર દેખાડું મેરા ગણપતિ વિસર્જનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને વળી પાછો ફોન આવ્યો કે ભાઈ હજી એક પાર્સલ આવી ગયું છે પાર્સલ ઉપર પાર્સલ આવે છે ભાઈ અલા ના કહો તો તમે યાર હાવ પાર્સલ ઉપર પાર્સલ લઈ આવો જવતા ક્યાં હચાવ્યું એને હવે તો ક્યાંક જરવા આવેલા કેટલાક પાર્સલો મગાવવા છે તો ગાડીમાં પડ્યા હતી હજી ગાડીમાં છે જોતા અહીંયા અરે તો એ બધું પાર્સલ આપણે બધું રાખી લીધું દુકાન ચાલુ નથી પેલા યાર પ્રીમિયમ કસ્ટમર અમારે અહીંયા આવી જાય છે યાર હજી દુકાનની વાર છે તમે કાં નથી માનતા દુકાનની ભલે વાર હોય ભાઈ તાર દુકાનમાં જોવું નથી હાલો અમારે નાસ્તો કરવા બસ ને બસ વાંધો નહીં ભાઈ ઝીબ્રા પછી અહીં જ લેવા આવું છે વાંધો નહીં તમારો ભાવ ત્રણ ગણો વધારે દેવાનો કાલે હાંકવા દેતા હાલ છે મારાથી હાલીએ તારા હાલ એટલે ઓહો છી આ કઈ વાંધો નહીં હાથ ધોઈ નાખ્યું હેઠો ઉતરી ગાડી હાકે ને ભાઈ આપણે નાસ્તો કરવાનું મન થી જોયું ના કે ફટાફટી બોલે છે કારણ કે આપણે સ્પેશિયલ મગાવવાના હાઈ ટી ખાસ પ્રકારની બોબા ટી કહેવાય આપણે ઈ મગાવવાના આવું કંઈક આપણે મગાવ્યું છે નીચે તમે જોઈ લો ખાસ પ્રકારના બોલ દીધા છે એટલે આનું નામ એવી રીતના રાખ્યું છે જોઈ લો હે કેવું તમે એક ટ્રાય મારીને કહો નાઈસ મસ્ત છે ભાઈ ઓલી ટી અમે પીધી મજા આવી એમ તો પણ એક બીજો ફ્લેવર મગાવ્યો હતો ને ક્રેનબેરી ખાટું બીજી રીતનું દાંત બધા અંબી નાખે એવું ખાટું હતું બાકી નથી ચોથી અત્યારે હોય એવું ખાટું હતું ને બહુ ખાટું મોટું ખરેખર મેં કીધું હાલો નવો પણ ફ્લેવર ટ્રાય કરી ભટકાઈ રહ્યા ખરેખર અને આ ગાડીમાં ભાઈ હવે છે ને તમે અંધારો જેવું દેખાય જો કે થઈ તા ગયું હા જો હવે બરાબર છે કારા કાચ કરી નાખ્યા ને ઘરના સનરૂફમાં કારો કાચ ના કરાયો એમાં કરાવવાનું જરૂર હતું તો સાચી બદમાશી તમે કરી શકો હવે દુકાન માટેની થોડીક આપણે લેવાની છે સ્વિચ તો સ્વિચ આપણે જરીક લેતા આવે ક્યાં જડી એમ જોવું જોઈએ દુકાનેથી જીવન જરૂરી વસ્તુ લેતા આવ્યા પછી કામ ચાલુ થઈ જાય 5 લાખ રૂપિયાનો ફોર વ્હીલ તમે લઈ લ્યો ને તમારી એક પાર્ટી જો અમને ના દેવાતી હોય ભાઈ આપણે તો અટાણે જ આ ઉપર આવ્યું સાઈઝ 0 મસ્તીનું આ ભરત હે બધા હે તો તમે દેવા હું વાંધો તો એકચ્યુઅલી મેં ડખમાં તમને જરીક સમજાવી દઉં ને તો આ ભાઈબંધે લીધી છે ગાડી જો એ કઈ એ ફાટી હા બરાબર હા સ્વિફ્ટ ગાડી લીધી છે જોઈએ કેમ હેલોય બેલોય વિન ને કારા કાચ ને જોયું ને સમજી ગયા એવું હે આ ભાઈ કાળા કાચ ના કરાવે ભાઈ જીની હતી ને એને કાળા કાચ કાઢવાનો હે કાળા કાચ આ તું કાળા કાચ કાઢવાનો હો કાઢી જ ન કાઢ કાકા આપણે થોડું તંતડાવું છે બસ હવા નીકળી ગઈ બસ હવા નીકળ ગઈ बस हवा निकल गई મીમ ફિટ કરજો એડિટર સોરી હું જ એડિટર હું ભાઈ હે જો ભાઈ આ ઢાંકણું છે ને હા કોરે કરું હે કા આમાં વાઇપરનું પાણી નાખ લેજો ભાઈ એટલે બધું કમ્પ્લીટ છે બીજું કયું પાણી નાખવાનું હોય શેમ્પુ વાળું આમાં ઘણા પાણી આવે એકાદ નામ કેતા રાતું પાણી હે સુમિત ને તો એવું જ દેખા હે હા નબરા વિચારે છે રાતું પાણી જતા ટેંગેન મોટર એ મોટા એન્જિન બેહાડલ નથી લાગતું એલા તમને બધાને ઓઇલ બદલાઈ નાખજે અને ઓલું પાણી આવે ને કયું પાણી ઓલું હા જ્ઞાન બધાને દેવું હે આમાં કોઈને કઈ ખબર પડતી નથી મારા સિવાય કોઈને કઈ ખબર નથી પડતી એન્જિન મને ફંટીનો દેખાય છે હે ફંટીનો એન્જિન તમારી પાસે કઈ ગાડી છે તમારી પાસે કઈ ગાડી છે જીવેગન મારો ભાઈ હોન્ડા આકવી છે તારે મારી જીમ તો ભાઈ બંધે લીધી છે ગાડી ભાઈ નામી મસ્ત રૂપારી ગાડી છે જરીકા માણી ગાડી હે મારી ગાડી લીધી ધ્યાન કરો જો જોવું કટાઈ આપણે ગયું આપણે આ જો કટાઈ ગયું છે હાઈ ફાઈ ગેરેજ